માળિયાહાટીના આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના આગેવાન પિયુષભાઈ પરમાર સામે ખોટી ફરિયાદો થતાં આગેવાનો રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા દોડી ગયા। ગત વિધાનસભાના ગઠબંધનના ઉમેદવાર પિયુષભાઈ પરમાર સામે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ થતી હોવાની ઇન્ડિયા ગઠબંધન દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ। ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટીના આગેવાનો જગમાલભાઈ વાળા, હીરાભાઈ જોટવા, રેશમાબેન પટેલ સહિત જિલ્લા પ્રદેશના ટોચના આગેવાનો આજે માળિયાહાટીનામાં રૂબરૂ આવીને મહારાણા પ્રતાપસિંહ ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને હારતોરા કરી ભાજપ સરકારની તાનાશાહીનો ઉગ્ર વિરોધ કર્યો છે। ભાજપ હાય હાય, ભાજપ હાય હાય, ભાજપ તમારી તાનાશાહી બંધ કરો, તાનાશાહી બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, ખોટા કેસ પાછા ખેંચોના સૂત્રો સાથે તાલુકાભરના ગઠબંધનના અને આમ આદમી પાર્ટીના આગેવાનની કાર્યકરોની એક જંગી રેલી પોલીસ સ્ટેશનને જઈ સ્થાનિક પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી। ગઠબંધનના આગેવાનોએ સ્થાનિક પોલીસ અધિકારીને રૂબરૂ મળી જણાવ્યું કે પિયુષભાઈ પરમાર સામે જે ખોટા કેસો થયા છે તેને પૂરેપૂરી તપાસ કરો, કોઈ અરજી આપે એને પૂરેપૂરી તપાસ કરો અને પછી ધરપકડ કરો, અરજીને આધારે કોઈની ધરપકડ કરશો નહીં, આવી રજૂઆતો કરી છે। આ સમયે હીરાભાઈ જોટવા, જગમાલભાઈ વાળા, રેશમાબેન પટેલ, સ્થાનિક આગેવાનો પિયુષભાઈ પરમાર, પૂર્વ સરપંચ હરસુરભાઈ સિસોદિયા, ભરતસિંહ બલગરિયા, માલદેવભાઈ પીઠિયા સહિતના તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા। રેશમાબેન પટેલે તો એવું જણાવ્યું હતું કે અમે ડરવાવાળા નથી, અમે માથું ધરવાવાળા છીએ, અમને માથું વધારતા આવડે છે અને માથું ધરતા પણ આવડે છે એમ જણાવી રેશમા પટેલે ભાજપ સરકારની તાનાશાહીનો ઉગ્ર ટીકા કરી હતી। બનેસી ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। જય સોમનાથ। આજના રોજ માળિયા તાલુકામાં અમારા પૂર્વ ઉમેદવાર 2022ના ને હાલના અમારા
તમામ અમે સાથે મળી લોકસભા ગઠબંધનમાં જે લડ્યા ને અમારા પિયુષભાઈ ઉપર ખોટી ફરિયાદો થાય છે અવારનવાર એવી બાતમી મળતા આજે અમે કાર્યકર્તાઓ માળિયા તાલુકાના તમામ આગેવાનો સાથે ભાઈ શ્રી હીરાભાઈ, અમારા રેશમાબેન, પિયુષભાઈ વગેરેની સાથે પોલીસ સ્ટેશનના સક્ષમ અધિકારીશ્રીને મળી આગળ જેમ હીરાભાઈએ વાત કરી એવી જ રીતે ચર્ચાઓ કરી કે ભાઈ આવા ખોટા કેસ અવારનવાર ખોટા કેસ કરી અને વધારે કેસો કરી અને પછી વધારે કેસોમાંથી શું થતું હોય આવું જે ભારતીય જનતા પાર્ટીના દગમ સરકારના કહેવા મુજબ અને ભાજપના આગેવાનોના કહેવા મુજબ જે અધિકારીઓ કામ કરતા હોય તો એ અધિકારીઓ એના કહેવા મુજબ કામ ન કરે અને તટસ્થ તપાસ કરે એવી રજૂઆત કરવા માટે અમે કાર્યકર્તાઓ સાથે સાહેબને અંદર ચેમ્બરમાં જઈ 5 જણાએ રજૂઆત કરી. સાહેબે અમારી રજૂઆત સારી રીતે સાંભળી છે અને ખૂબ સારી તપાસ કરશે અને કોઈ પણ જાતનો ગુનો દાખલ થતો નથી અને એમને અટક કરવામાં આવતા નથી. એમને જવાબ લઈ અને અત્યારે અમારી સાથે છોડી મૂક્યા છે. એના 3 વખત જવાબ લઈ અને એની તપાસ પૂરી થઈ જશે એટલે યોગ્ય તપાસને સાચી તપાસ કરશે એવી અમને લોકોને ખાતરી આપી છે. જય ભારત. આજરોજ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ઉપર ગઠબંધનના કાર્યકરો સાથે રાહુલ ગાંધીએ જે રસ્તો અમને બતાવ્યો कि डरो मत डरावो मत और गुजरात में हम गठबंधन के साथ सरकार बनाएंगे, ये बात ने आगे वधारवा माटे हमारा पीयूष भाई ने एक फरियाद अति फरियादनी रजूआत अर्थे माळिया तालुका अने जूनागढ़ जिल्लाना गठबंधनना कार्यकर्ताओ मुख्य माणसो बधा हाजर रही पोलीस स्टेशन में सक्षम अधिकारी ने तमाम रजूआतों करी अने एमने जे पण न्यायिक तपास होय ए करी अने फरियाद लेवी. कोई अरजी आपी जाए अने एमनी फरियाद अरजीना आधारे मात्र लई लेवी ए खोटू छे अने ए एमना जीवन धोरण पर खोटी असर पड़े. कारण के एने 15-20 दिवस ए साचो छे ए साचुं साबित करवामां दर 15 दिवस एक केस में काढ़े અને ભારતીય જનતા પાર્ટીવાળા દર 15 દિવસે એક ખોટી અરજી કરે તો લગભગ માણસ આમાં જ રહીએ. એટલા માટે સાહેબને એ અમે એક ધારદાર ગઠબંધનને રજૂઆત કરી કે ખોટી અરજીઓ હોય એમને કાઢી નાખવી અને ન્યાયિક તપાસ કરીને તમામ લોકોને, કારણ કે આપ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ નથી કરતા, આપ લોકોના ટેક્સના પગારથી જ્યારે અધિકારી કામ કરતા હોય ત્યારે જે તટસ્થ તપાસ કરવાની હોય અને અમારી આપની પાસે અપેક્ષા છે કે આપ તટસ્થ તપાસ કરો અને દેશના તમામ નાગરિકોને પોતાના અધિકારો મળે અને એને અધિકારો ઉપર કોઈ અન્ય લોકો તરાપ ના મારે એમની ન્યાયિક તપાસ માટેની અમને અને ભાઈ શ્રી જગમાલભાઈને અને આગેવાનોને ખાતરી આપી કે અમે તટસ્થ તપાસ કરશું અને ન્યાયિક વાત કરશું, જેનાથી અમને આજની વાતથી સંતોષ છે. જય હિન્દ, જય ભારત. આજરોજ ઇન્ડિયા ગઠબંધનના સાથી હીરાભાઈ જોટવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ જબ્બારભાઈ વાળાના નેતૃત્વમાં, રેશમાબેન પટેલના નેતૃત્વમાં 16/6ના રોજ મારી પર થયેલી એક ખોટી એફઆઈઆરના સંદર્ભમાં જ્યારે મને પોલીસે આજે પોલીસ સ્ટેશને નોટિસ આપીને બોલાવ્યો હતો ત્યારે કાર્યકરો સાથે હાજર રહ્યા છે. આગેવાનશ્રીઓએ બધી વાત કરી છે. અવારનવાર માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં આની પહેલાં પણ મારી પર એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ બીજી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે અમે અધિકારીશ્રીને કીધું છે કે ભાજપના નેતાઓના ઈશારે કામ ન કરો, જનતા માટે થઈ અને જનતાના ટેક્સના પૈસાથી તમને પગાર મળતો હોય તો સર્વને ન્યાય મળે એ માટે કામ કરો તેવી રજૂઆત આજે કરી છે. અને પોલીસ પીએસઆઈ શ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયમાં
ખોટી ફરિયાદો નહીં દાખલ થાય એનું બાંહેધરી છે. જય હિન્દ, જય ભારત.